અનાર પટેલ પાલનપુરના ગઢમાં સરદાર પટેલ પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા. તેમણે પટેલ સમાજને સંબોધન કરતા કહ્યું, કડવું નહીં પરંતુ મીઠું બોલવાનું શીખવું પડશે. સમાજ તોડનારાઓને ઓળખવાની અપીલ સાથે દીકરાઓને સક્ષમ બનાવવાની જરૂર પણ કહી. દારૂ પીનારાઓને સમાજથી દૂર રાખવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે આજે ઘેર નેતા બનવાની હોડ લાગી ગઈ છે. આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. આ બધી નાની નાની વસ્તુ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને. પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એને ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને, એ હૃદય આપણા સુધી પહોંચે એવી શુભકામના.